બદલાવની તો ખરેખર જરૂરત છે ઘણા સમયથી, પણ હજી એ પબ્લિક પાસે આજે એક મોકો છે અને જો બદલાવ લાવે તો બહુ સારી વાત છે. કારણ કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ સામૂહિક રીતે જો યોગ્ય ઉમેદવારને ચૂંટીને લાવે તો જ આ શહેરમાં ને કે મહાનગરપાલિકા જે હોય તો એમાં સુધારો આવે એવું છે. વઢવાણની અંદર રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે. હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું, જ્યારે અમારે તાજિયાનો તહેવાર આવે ત્યારે અમારે શાંતિ સમિતિની મિટિંગમાં અમારે રજૂઆત કરવી પડે છે કે ભાઈ તહેવારના દિવસ જે તહેવાર આવે છે તાજિયાનો, ત્યારે તો રોડ રસ્તા વ્યવસ્થિત કરાવો. તો માટી નાખીને મૂકી દે, જે વરસાદ આવે એટલે ધોવાઈ જાય, આવી પરિસ્થિતિ છે. એટલે પાકો રોડ બનાવવા માટે એમને વારંવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ અમારી અરજી રહીને આપણે મૂકી દેવામાં આવે છે. એમાં કોઈ નિકાલ કરવામાં નથી આવતો. શું લાગે આ વખતે કોની સત્તા આવશે? આ વખતે એવું લાગે છે કે કોંગ્રેસની સત્તા આવશે. શા માટે એવું લાગે? બદલાવ જરૂરી છે. કારણ કે ગમે એટલી ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે પબ્લિકને કઈ ખબર નથી પડતી. અને બારોબાર એ ગ્રાન્ટ કયા રોડ રસ્તામાં વાપરે છે, કેવી રીતે વાપરે છે, તો રોડ રસ્તાની હાલત તો એને જ છે, તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં? એટલે હવે પબ્લિક આજે આ વખતે જાગૃત છે કે હવે આપણે આપણા શહેરનો વિકાસ આપણે જ કરવો પડશે. એટલે હવે એ બદલાવ લાવવાની એમની માંગણી છે.